હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ એસએસ ડિવાઇન સ્કૂલ. આજે આપણે ચેપ્ટર નંબર 4 મોશન ઇન અ પ્લેનમાં ખૂબ જ અગત્યની ચર્ચા કરવાના છીએ, જેમાં સદિશના સરવાળાના નિયમ વિશેની ચર્ચા કરવાની છે. સદિશના સરવાળાની મુખ્ય બે રીતો છે, એક ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે બે સદિશો લઈશું, એ બે સદિશનું પરિણામ સદિશ મેળવીશું અને જે પરિણામ સદિશ મળે છે તેનું માન આપણે થીટા એંગલના સ્વરૂપમાં મેળવીશું. ચલો આપણે તે રીતને આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલાં આપણે શું લઈએ છીએ? બે સદિશ લઈએ છીએ. ધારો કે સદિશ એ લીધો, જેને આપણે ઓપી સદિશ વડે અહીંયા દર્શાવેલો છે, ઓપી વડે દર્શાવેલો છે. અને બીજો જે સદિશ લીધો છે એને આપણે સદિશ બી લઈએ છીએ, જેને આપણે ઓક્યુ વડે દર્શાવેલો છે, સદિશ ઓક્યુ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સદિશ એ છે અને સદિશ બી છે, એ બંને વચ્ચેનો જે એંગલ છે થીટા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમના અનુસાર સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો અહીંયા આપણે ત્રિકોણના સદિશ સરવાળાની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આ સદિશ બીને આપણે પેરેલલી અહીંયા સદિશ એના હેડ ઉપર સદિશ બીનું ટેલ મૂકીએ છીએ. તો અહીંયા તમે બી મૂકો છો, જ્યાં તમારું માન અને દિશા બિલકુલ પણ બદલાતી નથી. એટલા માટે તમે અહીંયા પી એસ બરાબર બી એટલે કે સદિશ બી વડે તમે અહીંયા દર્શાવી શકો છો. એટલે કે તમારો સદિશ એ અને સદિશ બી છે, જેને આપણે ત્રિકોણના નિયમ વડે આપણે તેનો સરવાળો કરીએ છીએ, જે પરિણામ આર મળે છે, સદિશ આર મળે છે. તો સદિશ અહીંયા સદિશ એને ઓપી વડે દર્શાવેલું છે, સદિશ બીને ઓક્યુ વડે દર્શાવ્યું છે, જે તેને સમાંતર છે. એટલા માટે આપણે અહીંયા સમાંતર પીએસ મૂકેલું છે. તો અહીંયા એને પીએસ વડે દર્શાવેલું છે અને પરિણામી સદિશ જે આર મળે છે, જેને ઓએસ વડે આપણે દર્શાવેલું છે. હવે આપણે અહીંયા જે તમારો એંગલ સદિશ એ અને સદિશ બી વડે એંગલ થીટા બને છે. હવે આપણે સદિશ એને અહીંયાથી એક્સટેન્ડ કરીએ છીએ અને સદિશ બી છે એની સાથે એક આપણે લંબ દોરીએ છીએ, જે આપણે અહીંયા 90 એંગલ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સદિશ બી અને આપણે આને એક્સટેન્ડ કરીએ તો પી એન અહીંયા મળે છે, જેનું એંગલ અહીંયા થીટા બને છે, એનું એંગલ થીટા બને છે. હવે આપણે આટલા ત્રિકોણની વાત કરીએ તો આ ત્રિકોણની અંદર આ 90 અંશનો ખૂણો છે. તો આપણે અહીંયા પાયથાગોરસના નિયમ અનુસાર આપણને આનો પરિણામી સદિશ મળી જાય, પરંતુ આપણી પાસે પી એનનું મૂલ્ય નથી. અને તો આપણે સૌથી પહેલાં આપણે આખો સદિશની વાત કરીએ. આપણી પાસે અહીંયા પાયથાગોરસના નિયમ અનુસાર OSનો સ્ક્વેર, અહીંયા તમને પાયથાગોરસનો નિયમ અનુસાર અહીંયા OS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ON સ્ક્વેર પ્લસ SN સ્ક્વેર મળે છે. હવે ONનું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા જોઈ શકો છો ONનું મૂલ્ય ON બરાબર અહીંયા મળશે તમને સદિશ એ પ્લસ, હવે સદિશ બી પીએન સાથે થીટા અંશનો ખૂણો બનાવે છે, એટલે કે આપણે એના ઘટક લઈશું. તો અહીંયા એક્સ અક્ષ સાથેનો જે ઘટક આવશે એ બી કોસ થીટા આવશે અને જે વાય અક્ષ સાથેનો ઘટક આવશે એ બી સાઇન થીટા આવશે. એટલા માટે અહીંયા આપણે ON ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ અહીંયા આપણે લખી શકીએ છીએ ON ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કોસ થીટા. હવે કોસ થીટાની વેલ્યુ કેટલી આવશે? તો અહીંયા કોસ થીટા બરાબર પીએન ડિવાઇડેડ બાય અહીંયા તમને મળે છે એસપી, એટલે કે કોસ થીટા બરાબર અહીંયા તમે શું લખી શકો? અહીંયા કોસ થીટા બરાબર પીએન ડિવાઇડેડ બાય એસપી મળે છે. ઓકે, હવે આપણી પાસે અહીંયા ઓપીની વેલ્યુ મળી ગઈ. હવે આપણે અહીંયા એસપીની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એસએનની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એસએનની વેલ્યુ કેટલી મળશે? તો તમને ખ્યાલ જ છે, એસએનની વેલ્યુ આપણે અહીંયા તમને મળે છે સાઇન થીટા બરાબર સાઇન થીટા બરાબર અહીંયા મળશે એસએન ડિવાઇડેડ બાય બી. ઓકે, તો એસએન બરાબર શું મળી ગયું? બી સાઇન થીટા. હવે આપણી પાસે એસએનની વેલ્યુ બી મળી ગઈ અને ઓએનની વેલ્યુ પણ મળી ગઈ.
તો એસએન અને ઓએનની વેલ્યુ આપણે પાયથાગોરસના નિયમમાં આપણે મૂકીએ તો ઓએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે તમને ઓપી નો સ્ક્વેર ઓએન સ્ક્વેર પ્લસ NS સ્ક્વેર. હવે ઓએન સ્ક્વેર શું છે? તો ઓએન સ્ક્વેર આપણને ખ્યાલ છે એ પ્લસ બી કોસ થીટા. ઓકે, અને એસએન શું છે? બી સાઇન થીટા. આ બંનેનો સ્ક્વેર કરીએ છીએ આપણે અહીંયા એક બ્રેકેટની અંદર એ પ્લસ બી કોસ થીટાનો સ્ક્વેર પ્લસ બી સાઇન થીટાનો સ્ક્વેર છે. ઓકે, હવે એ પ્લસ બીનો સ્ક્વેર કરીએ તો તમને મળે છે એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે આમાંથી બી સ્ક્વેર કોમન નીકાળીએ તો બી સ્ક્વેર કોમન નીકાળીશું એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થશે જેની વેલ્યુ 1 આવશે. ઓકે, તો હવે તમને જે રિઝલ્ટન્ટ વેક્ટર મળે છે પરિણામી સદિશ એ આર સ્ક્વેર બરાબર અહીંયા મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા મળે છે. હવે આપણે એને આરનું ખાલી આપણે અહીંયા પરિણામી આર સદિશ બરાબર અહીંયા આપણે સૂત્ર યાદ રાખી લેવાનું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. મતલબ કે અહીંયા જે તમારો પરિણામી સદિશ મળે છે એ વર્ગમૂળની અંદર પહેલા સદિશનો સ્ક્વેર બીજા સદિશનો સ્ક્વેર પ્લસ પહેલો અને બીજા સદિશનો ગુણાકાર કોસ થીટા એની સાથેનું જે એંગલ બને છે એનો થીટા ઇન્ટુ 2 હશે જેને આપણે કોસનો નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે સાઈનના નિયમથી આપણે એને પરિણામી સદિશની વાત કરીએ તો આપણી પાસે અહીંયા આપણે ત્રિકોણ OSN લઈએ છીએ. આ ત્રિકોણમાં જે એંગલ અહીંયા આલ્ફા બનાવે છે અને જે બીજો ત્રિકોણ લઈએ છીએ એ PSN લઈએ છીએ જે એંગલ થીટા બનાવે છે. હવે ત્રિકોણની આપણે અહીંયા વાત કરીએ OS ત્રિકોણની વાત કરીએ જેમાં આપણે સાઇન આલ્ફા બરાબર શું લખાય? સામેની બાકા વિકર્ણ. તો SN ડિવાઇડેડ બાય અહીંયા આપણે R લખીએ છીએ. તો SN બરાબર R સાઇન આલ્ફા થઈ ગયું. હવે આપણે આ ત્રિકોણ આની વાત કરીએ PSNની વાત કરીએ જે અહીંયા થીટા કોણ બનાવે છે જે આપણને ખ્યાલ છે આ કેટલું છે બી સાઇન થીટા. ઓકે, તો અહીંયા જુઓ કે અહીંયા તમારો જે એંગલ બને છે એ કેટલો બનશે? અહીંયા થીટા એટલે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું બન્યું અહીંયા SN ડિવાઇડેડ બાય SP. હવે SN તો SN ઇઝ ઇક્વલ ટુ અહીંયા બને છે SP બરાબર આપણે અહીંયા લઈએ છીએ SP એટલે કે તમારું અહીંયા બી આવશે બી સાઇન થીટા. ઓકે, બંનેની અંદર SN કોમન છે તો આપણે SNને આપણે જ્યારે સરખાઈએ છીએ ત્યારે આપણને અહીંયા R સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા મળે છે. એટલે કે હવે આપણે આને ઇન્ટરચેન્જ કરી દઈએ તો R ડિવાઇડેડ બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા મળે છે જેને આપણે ઇક્વેશન નંબર 2 નામ આપીએ. હવે આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ OSPમાં આપણે અહીંયા PMને લંબ ડ્રો કરીએ છીએ. તો એના માટે આપણે બે ત્રિકોણ લઈએ. પહેલો જે ત્રિકોણ લઈએ છીએ PMS લઈએ છીએ જે અહીંયા બીટા કોણ બનાવે છે અને જે બીજો જે ત્રિકોણ લઈએ છીએ PMO લઈએ છીએ. ઓકે, હવે આ બંને વચ્ચે તો 90 અંશનો કોણ છે તો આ જે એંગલ બને છે એ શું થશે? સાઇન આલ્ફા. સાઇન આલ્ફા આપણી પાસે ખ્યાલ છે તો અહીંયા શું બનશે? સાઇન આલ્ફા બરાબર PM ડિવાઇડેડ બાય સદિશ A. ઓકે, તો PM બરાબર આપણે અહીંયા લખી શકીએ એ સાઇન આલ્ફા. એ જ રીતે અહીંયા સાઇન બીટા માટેની વાત કરીએ અહીંયા 90 એંગલ છે એટલે કે PM બરાબર તમને અહીંયા મળે છે તમારું અહીંયા બી મળે છે તો PM બરાબર બી સાઇન બીટા મળ્યું તમને. ઓકે, ચલો હવે PM કેવા છે? બંને સમાન છે એટલા માટે આપણે અહીંયા સરખાઈએ તો બી સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ એ સાઇન આલ્ફા મળે છે. હવે બી ડિવાઇડેડ બાય આને ઇન્ટરચેન્જ કરી દઈએ તો બી ડિવાઇડેડ બાય સાઇન આલ્ફા ડિવાઇડેડ બાય એ અપોન સાઇન બીટા. હવે આપણે અહીંયા બી અપોન સાઇન આલ્ફા અહીંયા કોમન છે એટલા માટે આપણે બી સાઇન આલ્ફાની જગ્યાએ એ સાઇન બીટા પણ લઈ શકીએ. એટલે પરિણામ 1 અને 2 પરથી આપણે અહીંયા
ફાઇનલી જે ઇક્વેશન મળશે એ તમને આ મળે છે r ડિવાઇડેડ બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ a સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન આલ્ફા, જે આપણે સાઇનના નિયમ તરીકે ઓળખાઈએ છીએ, જે પરિણામી સદિશ પણ આ રીતે તમે મેળવી શકો છો. હવે આપણે તેની વચ્ચેના એંગલ વિશેની ચર્ચા કરીએ. તો અહીંયા જે એંગલ મળે છે, અહીંયા કેટલો એંગલ મળે છે તમને? અહીંયા આલ્ફા જેટલો એંગલ મળે છે. તો ડાયરેક્ટલી તમારે જ્યારે કોઈ પણ બે સદિશ વચ્ચેનો એંગલ શોધવું હોય તો એનું ડાયરેક્ટલી સૂત્ર છે ટેન આલ્ફા, સામેની ભાગ્યા પાસેની. સામેની એટલે તમારી પાસે થશે SN, SN એટલે તમારે મળે છે બી સાઇન થીટા ડિવાઇડેડ બાય ON, ON એટલે A પ્લસ બી કોસ થીટા. તો બી સાઇન થીટા ડિવાઇડેડ બાય એ બી કોસ થીટા. ડાયરેક્ટલી તમને બે સદિશ વચ્ચેનો ખૂણો મળે છે. તો દેખો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થશે? ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ડિવાઇડેડ બાય એ પ્લસ બી કોસ થીટા. જ્યારે તમારે બે સદિશ આપેલા હોય અને પરિણામી સદિશ શોધવાનો હોય ને, બંને વચ્ચેનો જો ખૂણા થીટા હોય તો એના માટેનું સૂત્ર છે r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. અને જ્યારે એંગલ શોધવું હોય ત્યારે એના માટેનું સૂત્ર છે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ડિવાઇડેડ બાય એ પ્લસ બી કોસ થીટા. ખૂબ જ અગત્યની થિયરી છે જે તમારે યાદ રાખવાની છે. થેન્ક યુ.